એકદમ મજામાં ફર્સ્ટ ક્લાસ સવાલ વગરની વાત છે દોસ્તો કારણ તો કે તમે છો અમારી સાથે સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન ની જે ઓનલાઈન ચેનલ છે એજ્યુકેશન સરસ્વતી તેમાં મિત્રો આપણે 11th સ્ટાન્ડર્ડ માં તો કે પહેલો પાઠ જોઈ રહ્યા છે ફર્સ્ટ યુનિટ તો કે જોઈ રહ્યા છે એમાં અત્યાર સુધી આપણે સીન નંબર 1 2 અને 3 એમ ત્રણ કમ્પ્લીટ કર્યા એમાં સીન નંબર 1 જે હતો એમાં તો અરુણિમા સિન્હાનો ટ્રેન સાથેનો ઇન્સિડન્ટ સીન નંબર 2 માં તો કે એમ્સ દિલ્હી ખાતે તેમની સારવાર સીન નંબર 3 માં તો કે તેઓ જે છે તો કે ટ્રેનિંગ મેળવવા માટે ઉત્તરકાશી પહોંચે છે બચેન્દ્રી પાલની ઇન્સ્ટિટ્યૂટમાં ત્યાં તો કે તેઓ એક પર્વત ચડવા માટે તેમને કહેવામાં આવે છે તમારા માટે આજનો સવાલ છે કે અરુણિમા સિન્હાને બચેન્દ્રી પાલ દ્વારા કયો પર્વત ચડવાનું કહેવામાં આવે છે બીજો સવાલ છે એ પર્વત ક્યાં આવેલો છે ત્રીજો સવાલ છે એ પર્વતનું નામ શું છે એમની હાઈટ કેટલી છે ડન જો મિત્રો આ જવાબો તમને નથી ફાવતા આગળનો વિડિયો ફરી એક વખત જોઈ લ્યો અથવા તો ટેક્સ્ટબુકમાં તમે વાંચી લ્યો એક વખત રિફર કરી લ્યો આખું સીન નંબર 3 આજે જોવાના છીએ હવે સીન નંબર 4 કે જેમાં આપણે તો કે જોઈશું કે અરુણિમા સિન્હાનો હવે એવરેસ્ટ ચડવાનો અનુભવ કેવો રહ્યો આઈ અરાઇવ્ડ એટ એવરેસ્ટ બેઝ કેમ્પ કે હું જે છે એવરેસ્ટનું જે બેઝ કેમ્પ છે તો કે ત્યાં પહોંચી ઓન 11th એપ્રિલ 2013 ક્યારે પહોંચે છે 11મી એપ્રિલ 2013 near about 2 years had passed near about એટલે લગભગ 2 વર્ષ જેવું પસાર થઈ ગયું છે 2 વર્ષ જેવું થઈ ગયું છે since was thrown out of the moving train since કે જ્યારથી બની મૂવિંગ ટ્રેન ચાલતી ટ્રેનમાંથી બહાર ફેંકી દેવામાં આવી ત્યારથી લગભગ 2 વર્ષ જેવું થઈ ગયું હતું કઈ તારીખે 11મી એપ્રિલ 2013 At the camp, nobody seemed to know that I had an artificial leg. જે બેઝ કેમ્પ અરુણિમા સિન્હા પહોંચે છે એ કેમ્પ પર લગભગ કોઈને ખબર નહોતી. Nobody seemed લાગવું અથવા દેખાવું nobody એટલે કોઈને લાગતું ન હતું to know that કે તેઓ જાણતા ન હતા કે I had an artificial leg કે મારે એક પગ ખોટો છે મારે એક પગ કૃત્રિમ છે. One day એક દિવસ while returning પરત ફરતી વખતે my leg got wet મારો પગ ભીનો થયો got wet એટલે કે ભીનું થવું with snow બરફથી કે એક દિવસ રિટર્ન થતી વખતે મારો પગ જે છે એ તો કે ભીનો થયો બરફ વડે because કારણ કે I had slipped a couple of times on the slippery surface શા માટે પગ ભીનો થયો બરફથી તો કે અરુણિમા સિન્હા એવું કહે છે તેઓ સ્લીપ થયા હતા એટલે કે તેઓ પડી ગયા હતા અથવા તો કે તેઓ લપસ્યા હતા શા માટે a couple of times on the slippery surface slippery એટલે લપસણી અને surface એટલે સપાટી જે એવરેસ્ટની જે સ્લીપરી સરફેસ છે એમાં તો કે પરત ફરતી વખતે તો કે ઘણી બધી વખત લપસવાને કારણે અરુણિમા સિન્હાનો જે આર્ટિફિશિયલ લેગ છે એ તો કે ભીનો થઈ ગયો હતો. નેક્સ્ટ મોર્નિંગ બીજે દિવસે સવારે I left the artificial leg out in the sun to dry કે બીજે દિવસે સવારે જ્યારે સૂર્ય ઉગે છે ત્યારે અરુણિમા સિન્હા પોતાનો ખોટો પગ જે છે એ કાઢી અને સુકાવવા માટે તો કે મૂકે છે. At that time એ સમયે some foreigners અમુક જે foreigners હતા અમુક જે વિદેશીઓ હતા એટલે કે એવરેસ્ટની જ્યારે ચડાઈ કરે છે ત્યારે અરુણિમા સિન્હા એકલા હોતા નથી એની સાથે અમુક વિદેશીઓ પણ એવરેસ્ટ ચડવાનો પ્રયત્ન કરતા હોય છે. At that time એ સમયે some foreigners અમુક foreigners જે છે તે realized એટલે કે માહિતી મેળવી અહેસાસ થયો કે I had only one leg કે મારે તો ખાલી એક જ પગ છે. અરુણિમા સિન્હાએ પગ ભીનો થઈ ગયો તો એ સૂર્યમાં તો કે સુકાવા મૂક્યો ત્યારે ઠેઠ અમુક ફોરેનર્સને ખબર પડી કે અરુણિમા સિન્હાને એક પગ છે નહીં. only one leg after that my TRP soared અને એના પછી મારી જે TRP છે હવે ટેલિવિઝનમાં તો કે કોઈ પણ પ્રોગ્રામ કે કોઈ પણ સિરિયલ હિટ રહી કે ફેલ રહી એ જોવા માટે તો કે TRP નો ઉપયોગ થાય છે. TRP એક મેઝરમેન્ટ છે જેને ટેલિવિઝન રેટિંગ પ્રોસેસ કહેવાય છે. ફરીથી જોઈએ ટેલિવિઝન રેટિંગ પ્રોસેસ એટલે કે દાખલા તરીકે કોઈ પર્ટિક્યુલર સમયે રાતના 8 થી 8:30 દરમિયાન જોવાતી સિરિયલ વધારે લોકો જોવે એ સિરિયલની ટીઆરપી તો કે ઉછળે છે એ સિરિયલ ટીઆરપી માં વધારો થાય છે. જ્યારે ફોરેનર્સને ખબર પડી કે અરુણિમા સિન્હાને ફક્ત એક જ પગ છે એક પગ નથી
તો પછી અરુણિમા સિન્હાની જે ટીઆરપી છે, અરુણિમા સિન્હાની જે પ્રસિદ્ધિ છે, જે નામ છે, એમાં તો કે વધારો થયો. એટલે કે બધા જ લોકોએ જે છે ફોરેનના મીડિયા વાળાએ, આપણા દેશના મીડિયા વાળાએ જ્યારે એનું ટેલિકાસ્ટ કર્યું ત્યારે લોકોને ખબર પડી કે અરુણિમા સિન્હાને એક પગ નથી છતાં એ તો કે એવરેસ્ટ ચડે છે અને એની ટીઆરપીમાં તો એકદમ ઉછાળો આવે છે, એકદમ વધારો થાય છે. ઇન માય ફાઇનલ એક્સપિડિશન, ફાઇનલ એટલે કે અંતિમ, એક્સપિડિશન એટલે ચઢાણ અથવા તો કે સાહસ, મારા અંતિમ ચઢાણમાં ટુ સાગરમથા. સાગરમથા એટલે તો કે હેડ ઓફ ધ સી, એનું ઇંગ્લિશ કીધું કે સમુદ્રનું મસ્તક. ધ લોકલ નેમ ફોર ધ પીક ઓફ એવરેસ્ટ. આ પીક એટલે શું? તો કે પીક એટલે ચોટી. એવરેસ્ટની જે ચોટી છે એટલે કે એવરેસ્ટનો જે ઉપરનો આખરી ભાગ છે એનું નામ શું છે? સાગરમથા. શેમાં? તો કે ઇન ધ લોકલ લેંગ્વેજ. ફરીથી જોઈએ. ઇન માય ફાઇનલ એક્સપિડિશન ટુ સાગરમથા હેડ ઓફ ધ સી, ધ લોકલ નેમ ફોર ધ પીક ઓફ એવરેસ્ટ. કે એવરેસ્ટનું ત્યાંનું જે લોકલ નામ છે એટલે કે ત્યાંના જે સ્થાનિક લોકોએ તો કે એવરેસ્ટની ચોટીનું નામ શું આપેલું હતું? તો કે સાગરમથા. હેડ ઓફ ધ સી. ત્યાં પહોંચતી વખતે નીમા કંચા વોઝ માય માઉન્ટેન ગાઈડ. નીમા કંચા નામનો જે વ્યક્તિ છે એ અરુણિમા સિન્હાનો માઉન્ટેન ગાઈડ હતો. માઉન્ટેન ગાઈડ એટલે પર્વતનો ભૂમિયો. એટલે કે અરુણિમા સિન્હાને ટિપ્સ આપતો હતો કે પર્વત આ રીતે ચડવો, આ રીતે અહીંયા ધ્યાન રાખવું. એમની સાથે સાથે તો કે અરુણિમા પણ એવરેસ્ટ ચડતી હતી. He was a nice, તે ખૂબ જ સારો માણસ હતો, and helpful Nepalese man. એ નીમા કંચા જે છે એ ક્યાંનો હતો? તો કે નેપાળનો હતો. અરુણિમા સિન્હા કહે છે he was a nice and helpful, તે ખૂબ જ સારો અને મદદ કરે એવો માણસ હતો નેપાળનો. Who used to scold me. Used to scold me. Used to જે છે એટલે તો કે ભૂતકાળની કોઈ આદત બતાવવી હોય ત્યારે used to નો ઉપયોગ કરી શકાય. Who used to scold me. Scold એટલે ખીજાવવું. જે મને ખીજાતો હતો એટ ટાઈમ્સ, ઘણી વખત. when upset, upset એટલે કે નિરાશ. કે અરુણિમા સિન્હા એમ કહે છે જ્યારે પણ હું નિરાશ થઈ જાતી ત્યારે આ જે નીમા કંચા નામનો માણસ છે જે નેપાળનો છે, જે ખૂબ સારો અને મદદરૂપ થવા વાળો છે, એ તો કે મને ખીજાતો હતો. The last trek to the peak of Everest began. એટલે કે એવરેસ્ટનો જે લાસ્ટ ટ્રેક હતો એટલે કે જે છેલ્લો રસ્તો હતો એ તો કે ટુ ધ પીક એટલે કે ચોટી તરફ જવાનો જે છેલ્લો રસ્તો હતો એ તો કે હવે શરૂ થયો. It was a very dangerous, dangerous એટલે કે ખતરનાક, એ ખૂબ જ ખતરનાક હતો. નેરો પાથ, નેરો એટલે કે સાંકડો, એક સાંકડો રસ્તો હતો, ગલી જેવું હતું. ગલી એટલે કે આપણે જે હોય છે એવી ગલી નહીં, પણ એકદમ પાતળી એવી કેડી હતી. I slipped and fell once. Slipped એટલે લપસવું, હું એક વખત લપસી અને fell એટલે કે પડવું, અને હું એક વખત પડી પણ ખરી. Even my oxygen was running out, અને હવે મારો ઓક્સિજન પણ રનિંગ આઉટ એટલે કે પૂરો થઈ રહ્યો હતો. I was struggling with my paining leg, અને struggling એટલે સંઘર્ષ કરવો, હું સંઘર્ષ કરી રહી હતી મારા દુખતા પગ સાથે, કારણ કે હવે અરુણિમા સિન્હાને પોતાનો જે પગ છે એ તો કે દુખી રહ્યો હતો. My Sherpa said, મારા શેરપાએ મને કહ્યું. શેરપા એટલે કોણ? તો કે જે માઉન્ટેન ગાઈડ હોય છે એને શેરપા કહેવામાં આવે છે. તો અરુણિમા સિન્હાના માઉન્ટેન ગાઈડ કોણ હતા? નીમા કંચા. My Sherpa said I must quit. નીમા કંચા જે છે એ તો અરુણિમા સિન્હાને શું સલાહ આપે છે કે I must quit એટલે અરુણિમા સિન્હાએ એવરેસ્ટ ચડવાનો પ્રયત્ન હવે છોડી જ દેવો જોઈએ. But I knew, પરંતુ હું જાણતી હતી કે there was no going back, હવે પાછું ફરવા જેવું છે નહીં, હવે પાછું ફરાય એમ છે નહીં. અરુણિમા સિન્હાના જે શેરપા છે એ અરુણિમા સિન્હાને સમજાવે છે કે તને પગ દુખે છે, તારો ઓક્સિજન ખલાસ થઈ રહ્યો છે, તો તારે હવે પ્રયત્ન છોડી દેવો જોઈએ. પણ અરુણિમા સિન્હા એવું માનતા નથી, કારણ કે એને ખબર હતી કે પાછું ફરવાનો કોઈ મતલબ છે નહીં. I pushed forward though my Sherpa kept insisting that I should return. I pushed forward. Pushed ધક્કો મારવો, ફોરવર્ડ આગળ વધવા માટે, કે મેં આગળ વધવા માટે ધક્કો લગાવ્યો. though my Sherpa kept insisting, kept એટલે કે ચાલુ રાખવું, અને insisting એટલે કે ભાર દેવાનું, સતત વાત કરવાનું. insisting એટલે સતત ટોક્યા રાખવાનું, કે મારા શેરપાએ સતત insist આગ્રહ કરવાનું, મારા શેરપાએ સતત જે છે તો આગ્રહ કરવાનું ચાલુ રાખ્યું that I should return, કે મારે હવે પરત ફરી જવું જોઈએ. પણ તોય અરુણિમા સિન્હાએ પોતાની જાતને તો કે આગળ વધારી. I have enough oxygen to reach the summit and hoist the country's flag.
અરુણિમા સિન્હા જે છે એ શેરપાને શું કહે છે કે આઈ હેવ ઇનફ ઓક્સિજન, મારી પાસે ઓક્સિજન પૂરતો છે ટુ રીચ ધ સમિટ, સમિટ એટલે શિખર, તમે જે પીક એટલે ચોટી જોઈ ગયા તો પીક અને સમિટ એકબીજાના સિનોનિમ થશે કે મારી પાસે શિખર સુધી પહોંચવા માટેનો પૂરતો ઓક્સિજન છે એન્ડ હોઇસ્ટ ધ કન્ટ્રીઝ ફ્લેગ, હોઇસ્ટ એટલે તો કે લહેરાવવું, લહેરાવવું અથવા ફરકાવવું એન્ડ હોઇસ્ટ ધ કન્ટ્રીઝ ફ્લેગ, કન્ટ્રીનો જે ફ્લેગ છે એટલે કે આપણો ભારતનો જે રાષ્ટ્રધ્વજ ત્રિરંગો છે એને લહેરાવવા માટે એટલો ઓક્સિજન મારી પાસે છે. વોટ હેપન્સ આફ્ટરવર્ડ્સ, અને એના પછી શું થાય છે ડઝન્ટ મેટર એનીમોર, એ વધારે ફરક પડતો નથી. અરુણિમા સિન્હા એમ કહેવા માંગે છે કે મારી પાસે એટલો ઓક્સિજન છે જેનાથી હું પીક ઉપર જઈ શકું અને ત્યાં મારા કન્ટ્રીનો ફ્લેગ જે છે તો કે હું ફરકાવી શકું, પછી જ મારી સાથે શું થાય છે એની મને કોઈ પરવા છે નહીં. એટલે કે ઓક્સિજન ખૂટી ગયો હોય, પતી ગયો હોય, ઓક્સિજનના કમીના કારણે જો અરુણિમા સિન્હા ત્યાં કદાચ મૃત્યુ પણ પામે તો એનેથી કાંઈ અરુણિમા સિન્હાને ફરક પડતો નથી. I told Nima Kancha firmly, મેં નીમા કંચાને firmly એટલે કે દ્રઢથી, દ્રઢતાથી, એકદમ નિશ્ચયથી, મેં નીમા કંચાને એકદમ નિશ્ચયથી કહ્યું રિમેમ્બર, અરુણિમા સિન્હા આપણને કહે છે રિમેમ્બર, યાદ રાખો, none can defeat you, defeat એટલે હરાવવું, આપણને કોઈ નથી હરાવી શકતું, until you concede, જ્યાં સુધી આપણે ખુદ હાર સ્વીકારતા નથી. કન્સીડ નું ગુજરાતી થશે હાર સ્વીકારવી, પ્રયત્ન મૂકી દેવા. આપણે કોઈ ન હરાવી શકે જ્યાં સુધી તો કે આપણે આપણા પ્રયત્નો છોડી ન દઈએ. તો જો આપણે ખુદ હાર ન સ્વીકારી લઈએ ત્યાં સુધી દુનિયાની એક પણ તાકાત આપણને હરાવી શકતી નથી. યસ, ઓકેશનલી ફેલિયર્સ વિલ ટેસ્ટ યુ. હા, એ વાત અલગ છે કે ઓકેશનલી ફેલિયર્સ, ઓકેશનલી એટલે કે પ્રસંગોપાત, ફેલિયર્સ એટલે કે નિષ્ફળતા, કે તમે પ્રયત્ન કરતા હોય ત્યારે તો કે અમુક વખતની જે નિષ્ફળતા છે વિલ ટેસ્ટ યુ, એ તમારી પરીક્ષા લેશે, બટ કીપ ટ્રાઇંગ, પણ પ્રયત્ન તો કે તમારા ચાલુ રાખો. સમ ડોર્સ ઓફ ઓપોર્ચ્યુનિટી વિલ સર્ટેનલી ઓપન, જો આપણા પ્રયત્નો ચાલુ હશે તો સમ ડોર્સ એટલે અમુક દરવાજાઓ ઓફ ઓપોર્ચ્યુનિટી, ઓપોર્ચ્યુનિટી એટલે કે તક, will certainly open, certainly એટલે ચોક્કસતાથી, કે આપણા પ્રયત્નો ચાલુ હશે તો તકના અમુક દરવાજા ચોક્કસ ખુલશે, આગળ વધવાનો માર્ગ ઓટોમેટિક બનશે. then I could see him following me, પછી તો કે હું જોઈ શકતી હતી him એટલે કે નીમા કંચા, પછી તો હું જોઈ શકતી હતી નીમા કંચાને મને ફોલો કરી રહ્યા હતા. even as I continue to drag myself, કે હું મારી જાતને drag એટલે ઘસડવું, ડ્રેગ એટલે ઘસડવું અથવા ઢસડવું, અને ઘસડીને લઈ જાય ને એને ડ્રેગ કહેવાય. ઇવન એસ કેવું આઈ કન્ટિન્યુ ટુ ડ્રેગ માયસેલ્ફ, કે હું મારી જાતને ઘસડી રહી હતી આગળ વધવા માટે અને છતાંય હું નીમા કંચાને ફોલો કરતા હું જોઈ શકતી હતી. માયસેલ્ફ ટુ ધ ટોપ, ટોપ સુધી પહોંચવા માટે જે છે તો હું મારી જાતને આગળ ઘસડી રહી હતી. તો ડ્રેગ વોક ડ્રેગ, ડ્રેગ વોક ડ્રેગ એટલે તો કે ડ્રેગ એટલે ઘસડવું, વોક એટલે ચાલવું અને ડ્રેગ એટલે ફરી પાછું ઘસડવું. ત્યાં કદાચ માર્ગ એવો હશે કે સીધું ચાલીને ચડી શકાય એમ નહીં હોય, એટલા માટે થોડુંક પેટને બળે ઘસડવું પડે એમ હોય, થોડુંક ચાલવું પડે એમ હોય, ફરી પાછું ઘસડવું પડે એમ હોય. આ જે ડ્રેગ વોક ડ્રેગ છે એ તો કન્ટિન્યુ ટિલ ઇટ ફાઇનલી હેપન, ઇટ ફાઇનલી હેપન એટલે અરુણિમા સિન્હા જ્યાં સુધી એવરેસ્ટની ચોટી પર નથી પહોંચી જતા ત્યાં સુધી તેની ડ્રેગ વોક ડ્રેગ એટલે કે થોડું ઘસડવું, ચાલવું, ઘસડાવવું એ તો કે કન્ટિન્યુ રહે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે અરુણિમા સિન્હા જે છે એ તો હવે એવરેસ્ટ ઉપર ચડી ગયા છે. હવે એની ફાઇનલ પોઝિશન શું થાય છે, એની મનોસ્થિતિ શું છે એ તો કે હવે જોઈએ. અરુણિમા સિન્હા કહે છે the top is small 20 feet by 20 feet high stable. 20 feet by 20 feet એટલે કે એવરેસ્ટની જે ટોપ છે ને ત્યાં તમે જાવ ને એટલે એને 20 ફૂટ બાય 20 ફૂટનું એક બરફનું ટેબલ જેવું છે. I saw several flags of various countries fluttering proudly. શું કહેવા માંગે છે અરુણિમા સિન્હા? I saw એટલે કે મેં જોયા,
સેવરલ ફ્લેગ્સ, સેવરલ એટલે કે અમુક, ફ્લેગ્સ એટલે કે ઝંડા, ધ્વજા, ઓફ વેરિયસ કન્ટ્રીઝ, વેરિયસ એટલે કે વિવિધ અને કન્ટ્રીઝ એટલે કે દેશો, ફ્લટરિંગ પ્રાઉડલી, ફ્લટરિંગ એટલે ફરફરવું, ફરકવું, લહેરાવવું, પ્રાઉડલી એટલે ગર્વથી, સન્માનથી. અરુણિમા સિન્હા કહે છે કે હું જ્યારે એવરેસ્ટની ટોચ પર પહોંચી ત્યારે મેં વિવિધ દેશોના અમુક જે રાષ્ટ્રધ્વજ હતા, જે ઝંડાઓ હતા, ધ્વજા પતાકા હતી, એ તો કે લહેરાતી, ગર્વથી જે લહેરાતી હતી એ તો કે મેં જોઈ. એવું શા માટે કહ્યું? તો કે એવરેસ્ટ જે છે એ વિશ્વના ઘણા બધા લોકોએ ચડી અને ત્યાં પોતાના દેશનો રેકોર્ડ સ્થાપિત કરેલો છે. તો બની શકે કે ત્યાં બધા દેશો જે છે, જેટલા દેશના લોકોએ એવરેસ્ટ ચડીને રેકોર્ડ સ્થાપિત કર્યો છે, એ દેશનો ઝંડો તો કે ત્યાં ફરકતો હોય. આગળ કહે છે I had lived this moment so many times in my mind that I did not have to be told that I had arrived. શું કહેવા માંગે છે કે I had lived this moment, કે મેં આ મોમેન્ટને, આ મોમેન્ટ એટલે આ ક્ષણ, had lived એટલે ભૂતકાળની વાત કરી છે, એટલી બધી વખત જીવી હતી, એટલી બધી વખત માણી હતી, so many times કે એને ઘણી બધી વખત માણી હતી કે I did not have to be told, કે મને કહેવાની જરૂર નહોતી પડી that finally I had arrived, કે મને કોઈ કીધું નહોતું કે અરુણિમા હવે તો એવરેસ્ટની ટોચ ઉપર બેઠી છો એમ. કારણ તો કે આ ક્ષણને મેં મારા મનમાં, મારા મગજમાં એટલી બધી વખત જીવી લીધી હતી કે મેં એટલી બધી વખત સપનું જોયું હતું એવરેસ્ટની ટોચ ઉપર ચડવાનું, કે ત્યારે મને કોઈ કીધું નહોતું કે અરુણિમા તું એવરેસ્ટની ટોચ ઉપર છો, છતાંય મને તો કે ખબર હતી. At 10:55 AM on 21st May 2013, 21મી મે 2013 અને સવારે 10:55 નો સમય, 10:55 એટલે 11 માં 5 ની વાર હોય, એટલે કે નિયર અબાઉટ 11 વાગે સમજો. તો 21 મે 2013 અને 11 વાગે અરુણિમા સિન્હા ક્યાં હતા? તો કે I was on the top of the world. ટોપ ઓફ ધ વર્લ્ડ એટલે કે દુનિયાનું જે ટોપ છે, આ દુનિયાની જે સૌથી ઊંચી સપાટી છે, તો કે હું ત્યાં હતી. તો મિત્રો આપણે આગળનો વિડિયો જોવો એમાં તો કે પરફેક્ટલી મેન્શન કરેલું છે કે અરુણિમા સિન્હાએ પોતાની ટ્રેનિંગ ક્યારે શરૂઆત કરેલી. એની પહેલાના વિડિયોમાં પરફેક્ટલી કીધેલું છે કે અરુણિમા સિન્હા સાથે ટ્રેનનો એક્સિડન્ટ કયા વર્ષમાં બનેલો? તો 2011 ની આસપાસ અરુણિમા સિન્હા સાથે ટ્રેનનો એક્સિડન્ટ બને છે અને વિધિન 2 યર્સ જો એ સ્ત્રી એવરેસ્ટની ટોચ પર ચડી શકતી હોય ને, તો આપણે 10માની પરીક્ષા દઈને 12મામાં 99 પીઆર મેળવવાની બહુ નાની સૂની વાત છે. કારણ તો કે આપણે આ લેક્ચરમાં જોયું કે અરુણિમા સિન્હા જ્યારે એવરેસ્ટની ટોચ ઉપર ચડતા હતા ત્યારે સ્ટ્રગલ કરતા હતા એના દુખતા પગ સાથે, પણ છતાંય એ પોતાનું પેટ ઘસડીને, થોડુંક ચાલીને, પોતાનું પેટ ફરી પાછું ઘસડીને એટલે ડ્રેગ વોક ડ્રેગ કન્ટિન્યુ કરી અને ઓક્સિજનની કમી હોવા છતાં પણ તેઓ એવરેસ્ટની ટોચ પર ચડે છે. જ્યારે આપણી પાસે એવું કોઈ બહાનું નથી કે મારી પાસે ઓક્સિજન ખૂટે છે એટલે સાહેબ તમે ભણાવી મને યાદ રહેતું નથી, કે મારો પગ દુખે છે, મારે થોડું ઘસડાવવું પડે છે બેન્ચીસમાં, એટલે તમે જે દાખલો સમજાવ્યો, તમે જે વાક્ય સમજાવ્યું મને સમજાતું નથી. તો આ છે મિત્રો અરુણિમા સિન્હાનો જુસ્સો, જેને તમે પાવર કહી શકો, જેને તમે પેશન કહી શકો. એટલે જો એક વસ્તુ બહુ સ્પષ્ટ મેન્શન કરી છે, I had lived this moment so many times. મેં આ ક્ષણને મારા મનમાં ઘણી બધી વખત જીવી હતી. એક સપનું બનાવો, એક ગોલ બનાવો તમારા રિઝલ્ટનો, કે જ્યારે તમને એક બોર્ડમાંથી ખબર પડે કે તમે બોર્ડ ફર્સ્ટ આવ્યા છો, એ ક્ષણને તમારા મનમાં લાઈવ કરો અને જ્યારે ફાઇનલી બને એના માટે મહેનત કરો. અને જ્યારે ક્ષણ આવીને ઊભી રહેશે ને ત્યારે કોઈ તમને કહે નહીં ને તોય તમને ખબર જ હશે કે હું બોર્ડ ફર્સ્ટ આવ્યો છું અથવા તો બોર્ડ ફર્સ્ટ આવી છું. સપનું જોવો, ગોલ ડિસાઈડ કરો, એના માટે મહેનત કરો. અને અરુણિમા સિન્હાની જેમ અરુણિમા સિન્હા પોતાના ખોટા પગમાં પ્રેમમાં પડ્યા હતા અને ખોટા પગને જ પોતાનો જીવનસાથી માની અને જીવન જીવવાનું કન્ટિન્યુ કર્યું હતું, એમ તમારી જે ડ્રીમ માર્કશીટ છે ને એની સાથે એક વખત માનસિક રીતે પરણી જાઓ, એની સાથે લગ્ન કરો, એને મિશન, એક વિઝન આપો, એક કારણ ગોતો તમારે જીવવા માટેનું. અરુણિમા સિન્હા કહે છે I felt like dancing. એક તમે સપનું જોયું હોય, તમે જ્યારે એને પૂરું કરો છો ત્યારે મનોસ્થિતિ કેવી હોય છે વ્યક્તિની? I felt like dancing. felt like એટલે કે મને felt અનુભવ્યું, like જેવું ડાન્સિંગ, મને ડાન્સિંગ કરવાની ઈચ્છા થઈ, ક્રાઇંગ રડવાની પણ ઈચ્છા થઈ, એન્ડ લાફિંગ એટ ધ સેમ ટાઈમ અને હસવાની પણ ઈચ્છા થઈ, અને એક જ સમયે નૃત્ય કરવાની ઈચ્છા થઈ, આંખમાંથી આંસુડા આવી ગયા એટલે રોવાની ઈચ્છા થઈ ગઈ, અને મોઢા પર સ્મિત આવી ગયું, હસવાની પણ ઈચ્છા થઈ ગઈ.
આ સ્થિતિ ત્યારે બને જો એક સપનું જોયેલું હોય, એની પાછળ યથાર્થ મહેનત કરેલી હોય અને સપનું જ્યારે સાકાર થાય ને ત્યારે પરિસ્થિતિ લાગુ પડે, આપણને લાગુ પડે નહીં. My mind was a kaleidoscope of emotions. Kaleidoscope એટલે શું? તો કે મિશ્રણ. ઇમોશન્સ એટલે કે ભાવનાઓની, આપણી જે લાગણીઓ છે એનું મિશ્રણ હતું. ખબર જ નહોતી પડતી કે અત્યારે કઈ લાગણી મારે અનુભવવી. મારે હસવું, રડવું, નૃત્ય કરવું, કૂદકા મારવા, શું કરવું એ ખબર પડતી નહોતી. એટલે કીધું માય માઇન્ડ વોઝ અ કેલિડોસ્કોપ ઓફ ઇમોશન્સ, કે મારી માઇન્ડ જે છે કેલિડોસ્કોપ હતું ઇમોશન્સ નું. એવરીવન હેઝ અ રીઝન ટુ બી અલાઇવ. દરેક વ્યક્તિ પાસે કારણ હોય છે જીવવા માટે. દરેક વ્યક્તિ પાસે હોય છે. તમારા જીવનનું પણ એક કારણ હશે. જો તમે હજી નથી શોધ્યું તો તમારા જીવનને તમારા અંતરાત્માને પૂછો. તમારા અંતરાત્મા કહેશે તમારા જીવન જીવવા માટેનું કારણ શું છે. અરુણિમા સિન્હા કહે છે કે દરેક વ્યક્તિ પાસે કેવું કારણ તો હોય જ છે જીવન જીવવા માટે. મેબી ધીસ વોઝ માઇન, કદાચ આ કારણ મારું હતું. કયું? એવરેસ્ટ ચડવા માટેનું. આઈ હેલ્ડ માય ફ્લેગ. હેલ્ડ એટલે પકડવું, પકડ્યું. માય ફ્લેગ એટલે મારો જે ધ્વજ છે તે. I held my flag and raised. મેં મારો ધ્વજ પકડ્યો અને raised એટલે કે ઊંચો કર્યો. both my hands. મેં મારો ધ્વજ પકડ્યો અને બંને મારા હાથને ઊંચા કર્યા. high up એટલા ઊંચા કર્યા to register my country's record. મારા દેશનો રેકોર્ડ રજીસ્ટર કરવા માટે, નોંધાવવા માટે મેં મારા દેશનો ધ્વજ પકડ્યો અને મારા બંને હાથને તો કે શક્ય એટલા ઊંચા કર્યા. કારણ અરુણિમા સિન્હા જ્યારે એવરેસ્ટની ટોચ ઉપર બેઠા હતા ને ત્યારે આ વર્લ્ડમાં જેટલા પણ રેકોર્ડ્સ છે એ રજીસ્ટર કરવા વાળા પણ એની સાથે હતા. રેકોર્ડ અરુણિમા સિન્હાના નામે કરવાનો અને અરુણિમા સિન્હાના નામે એક રેકોર્ડ થયો. વિશ્વની પ્રથમ અપંગ મહિલા કે જેણે એવરેસ્ટ સર કર્યો. આ એક અરુણિમા સિન્હાની ખુમારી હતી. આ એક અરુણિમા સિન્હાની એક તમે કહી શકો એનું પેશન હતું. તો આ સાથે આપણો પાઠ તો કે અહીંયા પૂરો થયો. હોમવર્કમાં ઓલરેડી તમે 2 વખત ગ્લોસરી લખી નાખી છે. હજી એક વખત લખી નાખવી, એક વખત આખા પાઠનું રિવિઝન કરી જવું અને ટેક્સ્ટબુકની નીચે જે અમુક પ્રશ્નો આપેલા છે એનું મનોમંથન કરવું. એ પ્રશ્ન શું કહેવા માંગે છે એ વિચારવું. એ વિચારી અને એક પેજમાં તો કે પ્રશ્નના જવાબ લખવા. મિત્રો ક્યાંય પણ તમને ન સમજાય તો મારો કોન્ટેક્ટ કરવો. જો એ પોસિબલ ન હોય તો જે પાછળના વિડિયોઝ જે છે એક વખત જોઈ લેવા. અને જ્યાં સુધી આપણે આ જ પાઠનું રીડ ટુ લે નથી આવતા ત્યાં સુધી તમને બધાને જય હિન્દ, જય ભારત અને વંદે માતરમ.